હું મૂર્ખ નથી કે વિપક્ષી નેતાની હોટલમાં રોકડ વેચવા જાઉં. કેશ ફોર વોટ કાંડ ફસાયેલા વિનોદ તાવડેની દલીલ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટેના કેશ ફોર વોટ કાંડ મુદ્દે હજુ પણ રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. આ કાંડમાં બરાબર ન ફસાયેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વેચવાનો ગંભીર આક્ષેપ લાગ્યા બાદ તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શું હું એટલો મૂર્ખ છું કે વિપક્ષી નેતાની હોટલમાં રોકડ લઈ જઈ ત્યાં પૈસા વેચીશ. તેમણે કહ્યું કે હું નિયમો જાણું છું અને મેં આવું કંઈ પણ કર્યું નથી. ઉલ્લેખનીય છે કે બહુજન વિકાસ આઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે મંગળવારે તાવડે પર આક્ષેપ કર્યો હતો કે તાવડે વિરારની એક હોટલમાં 5 કરોડ રૂપિયા લઈને પહોંચ્યા હતા. તેમની સાથે તેમના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન જોરદાર હંગામો થયો હતો. આ હોટલ મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલી છે. આ કાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસ અને શિવસેના સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ તાવડે પર આક્રમક બની હતી. કેશ ફોર વોટ કાંડ મુદ્દો ચગ્યા બાદ ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તાવડે સામે એફઆઈઆર નોંધાવી છે. કુલ 3 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 2માં ભાજપ ઉમેદવાર અને 1માં વિનોદ તાવડેનું નામ શામેલ છે. મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું કે નાલાસોપારામાં સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આચારસંહિતાના પાલન માટે રચાયેલી ચૂંટણી તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફ્લાઇંગ સ્ક્વોડે પરિસરનો તાગ મેળવ્યો હતો અને કેટલીક જપ્તી પણ કરી હતી. વધુ નિયંત્રણમાં છે અને જે કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તાવડેએ કહ્યું કે હિતેન્દ્ર ઠાકુર અને તેમનો પરિવાર વિવાંતા હોટલના માલિક છે. શું હું એટલું મૂર્ખ છું કે વિપક્ષી નેતાની હોટલમાં રોકડ લઈ જઈ ત્યાં પૈસા વેચું? હું 40 વર્ષથી રાજકારણમાં છું અને સંપૂર્ણ નિયમો જાણું છું કે ચૂંટણી પ્રચાર પૂરો થાય બાદ સાયલેન્ટ સમયગાળા દરમિયાન શું કરી શકાય અને શું ન કરી શકાય. હું માત્ર સામાન્ય વાતચીત કરવા માટે કાર્યકર્તાઓ પાસે આવ્યો હતો. હું પ્રચાર કરવામાં પણ નહોતો આવ્યો. મતદાન પ્રક્રિયા સમજાવવા માટે મારા અને કાર્યકર્તાઓ વચ્ચે મુલાકાત થયાની હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.